ચાલુ છે એટલે આપણે રોકાયા, નાસ્તો પાણી બનાવીએ. અહીંયા ફોર વ્હીલર ફસાઈ ગઈ છે, હમણાં ચેન તૂટી ગયું છે. ટોની વચ્ચે જુઓ પનીર થોડુંક ને રોટલી. હા, હેલો ફેન, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. પાછા એક નવી વિડીયોમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. તો આપણે મહાશિવરાત્રી રાઈડ પર નીકળ્યા હતા. આજે છે બીજો દિવસ. આજે અમે એની પહેલાં ગઈકાલે આપણે ખારાવંડીમાં રોકાયા હતા પોરબંદરની. તો આજે બીજો દિવસ છે. આજે જાશું ગોપનાથ. તો બધા ભાઈઓ હવે તૈયાર થાય છે, એટલે આપણે પણ પહેલાં ફટાફટ તૈયાર થઈ જઈએ. બ્રશ ટુવાલ બધું લઈ લીધું છે. હવે નાહી ધોઈ ફ્રેશ થઈએ ફટાફટ. બધા ભાઈઓ પણ ફ્રેશ જ થાય છે. હાલો તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. આ લોકો બધી કપડાં સકલે છે. આપણું સવારનું એ બધું બહારનો નજારો, સમુદ્ર સામે જ છે. અહીંયા કંઈ મંદિર છે. પણ બ્રશ લઈને જતી બીજો હે હા જાને તું. હાલો તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે સીધો આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરીએ. તક બધા ભાઈઓ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. અહીંયા પૂડાનો લોટ હજુ છે, તો બનાવી દઈએ આપણે. કાલે જે વધ્યું હતું પનીર થોડુંક ને રોટલી, હા ગરમ કરી ખાઈ લઈએ. રાતનો વધેલો લોટ ના પૂડા પણ એકદમ મસ્ત બને છે. ચાલુ જ છે અહીંયા જો આ ગેસ પર આપણે જમવાનું બનાવ્યું અને બધું પતી ગયું જમવાનું. 40 રોટલી તેમાંથી થોડી 4-5 વધીશ. મનીષભાઈ વાસણ કરી આપશે આપણે. તો સવારનો નાસ્તો થઈ ગયો અને બધા ભાઈઓ પેકિંગ કરે છે પોતપોતાની. મનીષભાઈનું કામ પતી ગયું, એ વાસણમાં આવી ગયા. ઓકે હાલો તો હવે નીકળવાની તૈયારી. બધી ચોખ્ખું પણ થઈ ગયું. આપણી બધી રૂપ લઈ લઈએ. પહોંચવા માટે જોશે. અત્યારે વાગ્યા છે 10:30. હવે નીકળીએ આપણે ગોપનાથ. અહીંયાથી 70 કિલોમીટર દૂર છે પોરબંદરથી. તો વહેલે જઈએ ને વહેલા પહોંચીએ. આપણા બધા ભાઈઓ તો અહીંયા છે. સામાન હા 10:30 વાગ્યા તો હવે કેમ થાય ભાઈ, મોડું થઈ ગયું. તો કિની તો આપણી ગાડીની જરાક ટાંકી લીકેજ છે પછવાડીથી. તો મનીષભાઈ કેન્સલ માટે ચાલશે. તો એમસીલ કામ કરતા હોય ને બોટોના ત્યાં છે, તો થોડી એમસીલ માંગી દે. બરાબર તો પટ્યા હું કાપેલા છે. ઓલું તો લઈ લે, પ્લાસ્ટિક લઈ લેજો. બસ હવે જાડુ રાખજે. બસ બસ રાખી અને ઓલું જાડુ લઈ લે. હજી જાડુ કરી લઈ, ડૂચો લઈ લે. હા હતી લીકરી હતી મારે. ચાલો ચાલો હાલો તો હવે પોરબંદર થી નીકળ્યા. આપણે જવાનું છે 74 કિલોમીટર. તો 74 કિલોમીટર જવાનું છે આપણે ગોપનાથ મહાદેવ મંદિર. તમે નીકળી ગયા છે. 3 કિલોમીટર દૂર છે હાઈવે પકડવાની. તો હાઈવે પકડીએ પેલા. અહીંયા મેટ્રો લાગે છે. અહીંયા મેટ્રો છે નહીં, મેટ્રો નથી. ઉપર રોડ જ છે. ઉપર રોડ છે, ગાડીઓ માટે છે. આપણે સવારના 7 વાગે નીકળવાની વાત હતી, તો આપણે નીકળવામાં 10:30 થઈ ગયા. 11 વાગી ગયા. હવે 11 વાગે નીકળ્યા છે. આજની અમારી રાઈડ 70 કિલોમીટર જવાનું ગોપનાથ મહાદેવ મંદિરે. પછી ત્યાંથી વેરાવળ તરફ જવા માટે 170 કિલોમીટર દૂર છે. એટલે આપણે 240 કિલોમીટરની આજે રાઈડ છે. અને રસ્તામાં આડાવડા 30-40 કિલોમીટર તો એવું જ ગણી દો. કોઈ પણ મંદિરે લોકેશન મળશે તો ત્યાં પણ દર્શન કરવા જતા રહીશું. સિટીમાંથી નીકળી ગયા આપણે. હવે હાઈવે પર આવી ગયા. તો મજા આવે છે રાઈડ કરવાની. ટ્રાફિક બહુ ઓછું છે. તો બરડા હિલ છે, બહુ સુંદર છે. ત્યાં રાજાનું પેલેસ પણ છે, તે જોવાનું હતું. પણ હવે મોડું થઈ ગયું છે અને આપણે નક્કી કર્યું કે જોઈએ પેલા રાજુભાઈ સર્ચ મારે છે કે આઈટી કેટલું છે બરડા હિલ. તો એ આઈટી નથી પહોંચાડી જોતા જશું. બાકી આવકમાં ગોપનાથ મંદિરે દર્શન કરી અને પાછળથી નીકળશું ત્યારે રાજાનું પેલેસ જોતા જશું. મને એવું જોડું જોવાનું બહુ મજા આવે. એટલે જ કીધું કે રાજાનું પેલેસ જોતા જઈએ. પેલા આપણે
ગોપનાથ મહાદેવ મંદિર જ જઈએ, ત્યાં દર્શન કરીએ અને પછી વળતા આપણે બરડા હિલ જશું. અરે વાહ, શું ઝાડ છે! બંને તરફથી એક ગુંબજ બનાવી લીધેલું છે સારું, અને વચ્ચેથી આપણે જાય છે, એકદમ સુંદર, મજા આવે છે. ચા નાસ્તા માટે રોકાયા તો ચા પાણી પીને જઈએ આગળ. તો મેં મુકેશની ચા પીધી, બધા કે ના પાડે છે, સવારના કોઈને આદત નથી ચા પીવાની. અને નાસ્તો તો અમે કરીને જ આવ્યા હતા નથી, પૂડાને જે રાત્રે પનીરનું શાક ને વધ્યું તે સવારે નાસ્તો કરી નાખ્યો અને હવે ચા પીધી અને ચા પીધીને નીકળી ગયા. રાજનની ગાડીમાં પેટ્રોલ જ પુરાવાનું છે, પેટ્રોલ ઓછું છે એની ગાડીમાં, અને આગળ ન મળે જંગલમાં જવાનું છે. અહીંયા છે પેટ્રોલ પંપ, સર્ચ કર્યું આવ્યું, મેં પેટ્રોલ પુરાવી અને પાછા આગળ નીકળીએ. રાજુ પેટ્રોલ પુરાવા જાય છે, આપણે અહીંયા ઉભીએ નીચે. રસ્તામાં ચલાવવાની બહુ મજા આવે છે, અને અમે 11 કિલોમીટર જ દૂર છે ગોપનાથ મહાદેવ મંદિર. અહીંથી ઓલી પર્વત પર આપણે ચડવાનું લાગે છે, એટલે રસ્તા બે છે. પેલો રસ્તા અહીંથી ચડી અને અહીંથી ઉતરશું તો જોવા બધું મળે. તો ઓફ રોડ ચાલુ થઈ ગયો છે હવે, અને ઝાંચી પબ્લિક અહીં જાય છે. મેન જે પર્વત ચડવાનો છે ને એ બહુ મજા આવશે ચડવાની. જો આ દેખાય, કેમેરામાં દેખાતું હશે કે નહીં, ઓલા પર્વત ઉપર ચડવાનું છે. ત્યાં ખૂણા ઉપર જો મંદિર દેખાય, એટલી ટ્રાફિક કહેવાની છે. તો હજી તો મંદિર એટલું ઉપર ચડવાનું છે, એમને રસ્તામાં જ રોકાવી દીધા. પ્રસાદી લઈને જ જાઓ તો પ્રસાદી લઈ લઈએ. પેલા છાસ બાંગલા એટલે પેલા પીને જરાય ઠંડો થા. આજે મહાશિવરાત્રી ગમે આ પ્રસાદી તો મળી જ જશે. અનુભાઈ હવે કેટલું કોઈ ચાલુ રાખો, ચાલુ બાપા થઈ ગયું. ચાલ મોકલાનું પકલા છાસ ને બધું ભેગું કરાય નહીં. તો પ્રસાદી લઈ લીધી. પ્રસાદીમાં ગાંઠિયા, મુંડી, કેળા ને છાશ બહુ સરસ હતું. તો પ્રસાદી લઈ લીધી. હવે આપણે મંદિરે જઈએ ઉપર. જે ઉપર ચડવાનું છે તે જ મજા આવશે. જો મંદિર અહીંયા તો બધા રિક્ષા લઈને પણ આવે છે, જો ગાડીઓ જાય. તો બધું ચાલીને જાય. ઉપર ગાડી છે, કોઈ સમજાતું નથી. કદાચ ગાડી લઈને પણ જવાતું હશે, અને સીડી પણ છે. બંને વસ્તુ છે. લેવાની છે તો અચ્છા, એવું છે. અહીંથી ગાડીઓને બધું જઈ શકે ને. અહીંથી સીડી પણ રાખેલી છે ચાલીને જવા માટે, શોર્ટકટ. અને અહીંયાથી ગાડી જઈ શકે ઉપર. તો પેલા બીજા જ ગેર પર ગાડી ચલાવવી પડે છે. એવો સીધો રસ્તો છે. અને અહીંથી સીડી પણ બનાવેલી છે. જો સીડીથી જવું હોય તો સીડી પણ છે, પણ આપણે તો ગાડી લઈને જ ઉપર જશું. રસ્તો જોજો કેવો મસ્ત છે. આજે ગાડીને ફેસિંગ ભરી જવાનું છે. પહેલા બીજા ગેર પર જ ચાલવાની છે ગાડી. આજે સીધું સીધું જ છે ઉપર. આ પર્વતોની વચ્ચે જુઓ. પહોંચી ગયા. તો મુકેશભાઈ ના પડે છે, ચલો આપણે અંદર દર્શન કરવા જઈએ. અંદર કેમેરો એલાઉડ નથી. આટલા આવ્યા તો ભાઈ પૂરું જ કરવું ને. હા, બધા આવી ગયા. આપણે આવ્યા તો 4 રોડ ઉપર સાપસીડી રોડ છે. અહીંયા છે મંદિર. ચલો તો અહીંયાથી પણ હવે થોડી પ્રસાદી લઈ લઈએ.
તડકો ફૂલ તો જમી લીધું, પ્રસાદી લઈ લીધી, દર્શન કરી લીધા. હવે નીકળ્યા પાછા નીચે બડદા હિલ. 50 કિલોમીટર દૂર છે, તો હવે ત્યાં જઈએ. હવે જશું આપણે બરડા હિલ્સ. તો અહીંથી 50 કિલોમીટર દૂર છે બરડા હિલ્સ. ત્યાં રાજાનું પેલેસ છે, ડેમ છે, તે પણ જોવા જેવું છે. તો ત્યાં જશું હવે જોવા. ઓફ રોડ પતી ગયો, હવે હાઈવે પર આવી ગયા આપણે પાછળ. ફૂલ પાછા આપણે સ્પીડમાં જશું અને વહેલે પહોંચશું. વાગ્યા છે 2 વાગી ગયા. ટ્રેન જાય ફૂલ સ્પીડમાં. નાનકડી એવી છે. તો શેરડીનો રસ પી થોડીક વાર આરામ કરીને હવે નીકળીએ. 40 કિલોમીટર દૂર જવાનું છે મુકેશભાઈ. કરવા દેશે બહાર તો 5 વાગ્યા સુધી સનસેટ જ જોવાનું છે. આ જંગલમાં નથી, પર્વત પર છે. આપણે હમણાં કેમ હતું? અરે પાછા અમે ક્યાં ઘડી ગયા? લોકેશન તો અહીં જ બતાવે છે. તો બધું આપણું સામાન અહીંયા મૂકી દે. અંદર કઈ એલાઉડ નથી. તો બધું વસ્તુ અહીંયા મૂકી દે ને જાય. તો બરડા હિલમાં આપણે એન્ટ્રી થઈ ગઈ છે. હવે જોશું આપણે જંગલ સફારી. રાજાનો મહેલ અહીં છે, એ પણ જોશું આપણે. પાકો આપણે ખબર નથી કે મહેલ આ બાજુ જ છે, પણ હવે એટલે પહોંચ્યા તમે જઈ આવીએ આપણે ત્યાં. આ પર્વત તો કેવો સરસ દેખાય છે. આ લોકો અહીંયા રહેતા હશે શું? હા, તો બધું તો છે. અહીંયા હજી પબ્લિક રહીશો છે. આપણે એલાઉડ નથી, આપણે 6 વાગે બહાર નીકળી જવાનું છે. પણ આ લોકોને તો એક ગાંવ જ છે અહીંયા તો. જૂના ઘરો બનાવેલા છે. કિલેશ્વર મહાદેવ. અહીંયા જાનવરો માટે કુંડી બનાવેલી છે પાણીની, ત્યાં પાણી પીવા આવતા હશે. ઓય બાપા, એ ચાલ મેરી ધનો. તો રસ્તામાં રોકાયા જ રાજુભાઈ નું ચેન તૂટી ગયું. હવે આખું પૂરું જંગલ જ છે. હવે એ જ નક્કી કરશું કે હવે નીકળશું કઈ રીતે અહીંયાથી. અહીંયા 4 વ્હીલર ફસાઈ ગઈ છે. અમારે ચેન તૂટી ગયું છે. હવે નક્કી એમ કરવાનું છે કે જવું કે જવું નહીં. હવે બધું નક્કી કરે. ક્યાં જવું ને? જવું તો પડશે જ ને, જોઈ આવીએ ને. તેમ કરીએ, તમે બે જઈ આવીએ. પછી કે બોલે જ પણ રોકાવાની મનાઈ છે. આ લોકો મસ્તી કરે છે. હું કરવું ચેન તૂટી ગયો. હાલે ના લખને. તો રાજનભાઈ જુગાર કરીને ચેન તો કરી નાખ્યું. અવાજ બગડી ગયો તો રાજનભાઈ હવે ગાડીમાંથી પેટ્રોલ કાઢે તો બધા નક્કી કર્યું કે હવે આગળ નથી જવું. રોડ એટલો ખરાબ છે ને તો ચેન તૂટી ગયું. તો વાંધો નહીં, પાછા અહીંથી વળી ગયા. હવે નથી જવું આગળ. પાછા હવે ઘર તરફ નીકળીએ. થઈ ગઈ ગાડી, થઈ ગઈ. આ રેસ વધારે જાય તો તૂટવાની બીક ઓછી રહી. ચાલો આપણી પણ નીકળીએ. તો ગ્રુપમાં એક બાઇક રિપેરિંગ કરવાનું હોવું જ જોઈએ. એવું નાનું સુનું જુગાડ કરી દઈ. કેમ કે હવે જો આખા જંગલમાં તો કોઈ મળવાનું તો નથી અમને રિપેરિંગ માટે. તો રાજનભાઈ અમને જુગાડ કરી નાખ્યો ગમે એમ કરીને. અને બહાર તો આપણે નીકળી ગયા. પછી બહાર તો આપણે ગમે એમ
કરાવી નાખશું. આવી ગયા બહાર. પાછું કઈ ચેન કે કઈ તૂટ્યું નહીં તો સારું થયું. બહાર બી ગયો મોકલો છે ને બી ગયો એને છે ને ઉપર દવાખાનામાં દાખલ કરો બકાત કરે છે મોકલો બી ગયો કે હવે પછવાડી વળી જ જઈએ કે તો પછી હવે આવી ગયા અહીંયા. હલો તો હવે વેરાવર જ નીકળું છું ને એના પેકમાં ફૂટ મારી દઈ બી ગયો તો પછી લોકની પાછળ પડી ગયો. તો ગાડી બરાબર ચાલે છે, ચેન તૂટી ગયો તોય અને ચેન હવે તો ગાડી બરાબર ચાલે છે. અને અનુભાઈને મારી સાથે લઈ લીધો કેમ કે બોડીમાં ને વેટમાં હોય એટલે ચેન તૂટવાની બી ગયા અને મુકેશભાઈને રાજુભાઈની ગાડીમાં ચડાવી દીધા. હવે હમણાં કલાક 1.5 કલાક સુધી ઘર તરફ ગાડી ચલાવી દઈએ બરાબર, પાછી ક્યાંક રોકાશું અને ત્યાં જમવાનું બનાવવું હોય તો બનાવશું કેમ કે મારું તો પેટ ભરાયેલું છે. મેં લાસ્ટમાં પણ પડસારી લીધી હતી. હવે મળી તો નક્કી નહીં પણ હવે જોઈએ કલાક પછી ગમે ત્યાં જમવાનું બનાવશું. હમણાં તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને નજારો એક નંબર છે, મજા આવે છે અને સુરત દાદા બનાવે જવાની તૈયારી પર છે. તો બધા ભાઈઓ જરા ફોટા પાડવામાં રોકાયા છે કેમ કે રસ્તો જો કેવો સીધો છે. આ બધાએ આપણી ગાડી જોઈ મૂકી દીધી. ચાલો તો હવે નીકળીએ, ફોટા બોટા પાડી નાખ્યા. હવે આપણે સીધા માધવપુર જ રોકાશું. બિરાવી છે એવડી મોટી વિંગ હજી આવે. બે વાર એક ધાબે રોકાયા. અહીંયા કંઈક બનાવશો બસ. વેરાવળથી 50 કિલોમીટર દૂર છે તો અહીંયા હવે આપણે રોકાયા, નાસ્તો પાણી બનાવીએ. પાછા ઓલો પૂરા વધીએ છે હજી બનાવી અને પછી ખાયા. ધાબે રોકાયા અને મેચ જોવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા ભાઈ બનાવીએ હવે વરાયું નમક છે બધું છે. ओ बढ़िया इसमें तेल है खेलने का भी प्रयास अक्षर पटेल को बहुत अच्छे से आते हैं બધું બેતાસ તો જો ખાવાના ને ઓલા પર જ બેતા. હા બનવા ચાલુ છે. હાલો તો આપણે જમી લીધું, ભરપેટ જમાઈ ગયું છે. હવે સીધા આપણે ઘરે જ રોકાશું. હજી 30 કિલોમીટર દૂર છે. મને લાગે છે એક બ્રેક હજી લઈશું ચોરવાર ગામમાં, પછી આપણે સીધા ઘર તરફ જ પહોંચશું. અને સામેથી એવી લાઇટ આવે છે ને તો અંધારું અંધારું થઈ જાય, દેખાતું જ નથી આગળ. મોકલા એટલે ઊંધો કામ થાય કે સવાલ કે તો ભાઈ પાસે હું અને તો હવે વેરાવળથી આપણે 17 કિલોમીટર દૂર છે. રાજન, મનીષ, રાજુ અને અનુરાગ બધા નીકળી ગયા ઘરે. હવે હું ને મુકેશ જ છે. બસ હવે આપણે પણ નીકળીએ. અડધી કલાક જેવું થશે હવે ઘરે પહોંચતા પહોંચતા. ગાડી બંધ. અને